સાચું સુખ ક્યાંથી મળે? આજની આ અક્ષર પ્રેરણાને ધ્યાનથી સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો ધ્યાનથી જરૂરથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. મિત્રો, આજની દુનિયામાં બધા સુખની શોધમાં છે. કોઈ પૈસામાં સુખ શોધે છે, કોઈ પદમાં અને કોઈ ભોગવિલાસમાં. પણ સાચું સુખ છે તે વિશે ઊંડાણથી સમજીએ. ઘણા લોકો માને છે મોટું ઘર, મેગી કાર અને લાખો રૂપિયાનું બેંક બેલેન્સ હોય એટલે સાચું સુખ કહેવાય અને સુખી કહેવાય છે. પણ જો એવું હોત તો કરોડપતિઓ ડિપ્રેશનમાં કેમ જાય છે? ફિલ્મ સ્ટારો નશામાં કેમ ડૂબે છે? આ બધા પાસે બધું હોવા છતાં ખાલીપણું કેમ અનુભવે છે? કારણ કે ભૌતિક સુખ તાત્કાલિક આનંદ આપે છે, પરંતુ આત્માનું તો સુખ તો અંદરથી જ આવે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં સંતોએ જેમને બધું ત્યજી દીધું પણ હંમેશા હસતા રહેતા અને શાંતિમાં રહેતા. એક સુંદર પ્રસંગ છે. એક સંતને કોઈએ પૂછ્યું, તમારે તો કપડાં પણ ફાટેલા છે, ખાવાની પણ પડપડ નથી, તમે ખુશ કેમ છો? ત્યારે સંતે કહ્યું, હું ભગવાન સાથે છું, તેમની ભક્તિમાં મગ્ન છું, એથી વધારે મારે શું જોઈએ? આ જ સાચું સુખ કહેવાય. જ્યાં ઇન્દ્રિયો શાંત થાય, સંતુષ્ટ થાય અને આત્મા ભગવાનમાં લય પામે. સાચું સુખ કોઈ બહારની વસ્તુમાં નથી, તે છે સંતોષ. જે છે તે માટે કૃતજ્ઞ રહો, સેવા કરો, બીજાને ખુશ કરી શાંતિ મેળવો, ભક્તિ કરો, ભગવાન સાથે આત્માનું જોડાણ કરો. રોજ સવારે માણસ વિચાર કરે, મારે શા માટે જીવવું છે? મને કઈ રીતે આનંદ મળે ને શાંતિ મળે ને જીવન બદલાઈ જાય? તો યાદ રાખો, સાચું સુખ પૈસામાં નથી પણ પ્રેમમાં છે. સાચું સુખ ભોગોમાં નથી પણ ભક્તિમાં છે. સાચું સુખ કામનાઓમાં નથી પણ ત્યાગમાં છે. જ્યાં ભગવાનની ભક્તિ હોય, જ્યાં શ્રદ્ધા અને સેવા હોય, ત્યાં દરેક પળ સાચું સુખ બની જાય છે. ચાલો આપણે પણ ત્યાગ, ભક્તિ અને ભક્તિભાવથી ભગવાનના માર્ગ આગળ વધીએ. સાચું સુખ એ પૈસામાં નહીં, ભગવાનની નજીકતામાં છે. તે માર્ગે ચાલીએ, એમાં સુખ, શાંતિ અને મુક્તિ મળશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.